અને હવે અન્ય સમાચારની વાત સુરતમાં બ્રાન્ડેડ શેમ્પૂના નામે ડુપ્લિકેશન ચાલી રહ્યું છે। વરિયાવ વિસ્તારમાંથી ગોડાઉન ઝડપાયું છે। 8 વર્ષથી શેમ્પૂનું ઓનલાઈન વેચાણ કરતા હતા। એક શેમ્પૂની બોટલ પર એક ફ્રીની લાલચ આપતા હતા। 16,36,000નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે। ડેનિશ વિરાણી આ સાથે જેમિલ ગાબાણી જે વોન્ટેડ જાહેર કરાયા છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો બ્રાન્ડેડ શેમ્પૂના નામે આ લોકો ડુપ્લિકેશન કરતા હતા, ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતા હતા અને લોકોને ઓનલાઈન વેચાણ કરતા હતા। જો કે અત્યારે લોકો ઓનલાઈનનો વધારે ઉપયોગ કરતા હોય છે, તે લોકોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે। તમે કોઈ પણ પ્રોડક્ટ તમે ઓનલાઈન ઓર્ડર કરો છો તો તમારા ત્યાં એ નકલી પ્રોડક્ટ આવી શકે છે। સુરત શહેર હવે નકલીનું હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુ મળવાનો સિલસિલો યથાવત છે। ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાંથી નકલી શેમ્પૂની આખી ફેક્ટરી ઝડપાઈ ગઈ છે, ગોડાઉન ઝડપાઈ ગયું છે। જોઈ શકાય છે કે અત્યારે અમરોલી પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે। આ નકલી શેમ્પૂ છે તેને કબજે કરી રહી છે। વાત કરીએ તો છેલ્લા 8 વર્ષથી ઓનલાઈન બિઝનેસની આડમાં આ શેમ્પૂ વેચી રહ્યા હતા। એક ઉપર એક ફ્રી સ્કીમ આપવાની નામે નકલી શેમ્પૂ વેચી રહ્યા હતા। જે શેમ્પૂ બજારમાં 1300 થી 1400 રૂપિયાની કિંમતે વેચાતું હતું, એ માત્ર ને માત્ર 600 ને 700 રૂપિયામાં વેચીને જે કહેવાય કે કમાણી કરતા હતા। સુરત શહેરના વડિયાવ રોડ પરથી આ જે કોમ્પ્લેક્સ આવેલું છે હિલ્ટન બિઝનેસ હબ, તેની અંદર પોલીસને બાતમી મળી હતી અને બાતમીની આધારે આ રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વિદેશી બ્રાન્ડનું શેમ્પૂ છે તે ન જીવા રૂપિયા કમાવા માટે તેની અંદર કેમિકલ મિક્સ કરીને તેઓ બજારમાં વેચતા હતા। ખાસ વાત કરીએ તો જે લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે તેના માટે ચેતવણી રૂપ કિસ્સો સુરતના અમરોલી વિસ્તારમાંથી આવ્યો છે, કારણ કે મોટી માત્રામાં આ જે શેમ્પૂ છે તે કબજે કરવામાં આવ્યું છે। પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે અને જે માલિક છે ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી છે તે આ સમગ્ર નકલીનો કારોબાર ચલાવતા હતા। પોલીસે રેડ કરતા તેમને ગંધ આવી જતા તેઓ અત્યારે ભાગવામાં સફળ થયા છે, પરંતુ પોલીસે તેમને પણ પોલીસ ચોપડે વોન્ટેડ બતાવીને શોધખોળ હાથ ધરી છે। એટલે સુરત શહેરમાં એક બાદ એક નકલી ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે, ત્યારે ફરી એકવાર નકલી શેમ્પૂ મળી આવ્યું છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।